ગઢવી આપ સૌનું સ્વાગત કરું છું। તંત્રની જે પ્રકારે બેવડી નીતિ સામે આવી રહી છે અને આ બેવડી નીતિના કારણે આમ જનતાની કમર તૂટી રહી છે। વાત અત્યારે મહત્વના એ કેટલાક પ્રશ્નો ઊભા થયા છે। પાન ગલ્લાઓ જે બંધ કરાવવામાં આવ્યા છે, પાન ગલ્લાના વેપારીવાળાનો આક્ષેપ છે કે પાન ગલ્લા બંધ થવાથી કેટલા કેસ ઓછા થયા અને કેસ ઓછા નથી થયા તો પછી હોલસેલ માર્કેટો કેમ ખુલ્લા છે? શું હોલસેલ માર્કેટો હપ્તા આપે છે એટલા માટે સરકારી બાબુઓ હોલસેલ માર્કેટવાળાને કશું જ નથી કહેતા? જો પાન ગલ્લાની દુકાનો બંધ છે તો હોલસેલ માર્કેટો પણ બંધ થવા જોઈએ, કારણ કે ત્યાં પણ વધુ મોટી સંખ્યામાં ભીડ ઉમટે છે અને ત્યાંથી પણ સંક્રમણનો ફેલાવો થાય છે। એટલે એક બાજુ વેપારીની આ જ્યારે વાત છે અને બીજી બાજુ સરકારની આ બેવડી નીતિ, આ બંનેના કારણે ક્યાંક ને ક્યાંક આમ જનતા હેરાન પરેશાન થઈ રહી છે। હવે ચોક્કસથી કહી શકાય કે એએમસી તંત્રની આ બેવડી નીતિના કારણે ક્યાં સુધી પ્રજા આ બધું સહન કરશે? હોલસેલ માર્કેટો તો ચાલુ છે, ભીડ પણ એવી જ એકઠી થાય છે અને એના દ્રશ્યો પણ અમે આપને ક્યાંક ને ક્યાંક બતાવી રહ્યા છે। આ હોલસેલ માર્કેટમાં જે પ્રકારે અત્યારે ભીડ એકઠી થયેલી જોવા મળી રહી છે, આ ભીડના કારણે ક્યાંક ને ક્યાંક લોકો તો હેરાન પરેશાન બન્યા છે। બીજી બાજુ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ કેસોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે। ધાણાપીઠના વેપારીઓ આજથી 4 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે। હોલસેલ રિટેલરની 250 દુકાનો 3 વાગ્યાથી બંધ થઈ જશે। એટલે ક્યાંક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આમ જનતાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે લોકો જ્યારે સહકાર આપી રહ્યા છે, સ્વૈચ્છિક લોકડાઉન જાતે પાડી રહ્યા છે અને કોરોનાને ફેલાતો અટકાવવા માટે જાતે જ્યારે કડક નિયમોનું પાલન કરી રહ્યા છે કે પરિસ્થિતિ ક્યાંક થાળે પડે, પરિસ્થિતિમાં કંઈક સુધાર, કંઈક બદલાવ આવે, એને લઈને ક્યાંક વેપારીઓનું આ પગલું ચોક્કસથી જોવા મળી રહ્યું છે। બીજી બાજુ જ્યારે એએમસીના અધિકારીઓની કામગીરીની વાત કરવામાં આવે, રાજકોટના તંત્રની વાત કરવામાં આવે, સુરતના તંત્રની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક દરેક મહાનગરોમાં તંત્રની બેવડી નીતિથી પ્રજાની કમર તૂટી ગઈ છે। પાન ગલ્લા અમદાવાદમાં ચોક્કસથી બંધ કરાવવામાં આવ્યા છે, પણ હોલસેલ માર્કેટો તો હજી ખુલ્લા છે। પાન ગલ્લાની બહાર ચોક્કસથી કહી શકાય કે કહેવામાં આવતું હતું કે લોકો મોટી સંખ્યામાં એકઠા થાય છે, સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જળવાતું, તો પાન ગલ્લા એસોસિએશન દ્વારા જે પ્રકારની વાત સામે કરવામાં આવી અને પછી જ્યારે એએમસીએ કાર્યવાહી કરી અને તમામ જે ગલ્લાઓ છે તેને બંધ કરાવી દીધા, તો હોલસેલ માર્કેટો કેમ બંધ નથી થતા? તમે આ હોલસેલ માર્કેટના જ કેટલાક અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। કાલુપુર હોલસેલ માર્કેટ છે, બીજા ઘણા એવા હોલસેલ માર્કેટ છે કે જેની બહારના દ્રશ્યો બાજુની વિન્ડોમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ જગ્યા પર ક્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલવારી થઈ રહી છે। લોકો માસ્ક પણ માંડ પહેરે છે અને માસ્ક પહેરે છે તો એ માસ્ક પણ નાકથી તો નીચું હોય છે। પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આ પરિસ્થિતિની વચ્ચે હવે લોકોએ તંત્ર જાગૃત થાય કે ન થાય, તંત્રની બેવડી નીતિઓ સામે આવે કે ન આવે, વાત ત્યારે એમ છે કે પહેલાં લોકોએ જાગૃત થવાની જરૂર છે। જો લોકો સમજી જશે તો ક્યાંક ને ક્યાંક સરકાર કે સરકારી અધિકારીઓ કે એએમસી તંત્ર શું નિયમ આપે છે, શું કાયદા કાઢે છે, શું નવા નિયમ બહાર પાડે છે, એનાથી કોઈ ફરક નહીં પડે। લોકો જો સાવચેતી રાખશે, લોકો સામે ચડીને માસ્ક પહેરશે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવશે તો કોઈ આખરા નિયમોની જરૂરિયાત નથી। સાથે જ અહીંયા જે પ્રકારે બેવડી નીતિની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે વહાલા દવલાની નીતિ પણ અહીંયા ક્યાંક ચોક્કસથી સ્પષ્ટપણે દેખાય છે। ત્યારે આની સામે ઝડપીમાં ઝડપી કાર્યવાહી થાય એ જરૂરી ભર્યું બની ગયું છે, કારણ કે કોરોના વાયરસ રોજ નવા પોતાના રેકોર્ડ તોડી રહ્યું છે। તમે જુઓ, જે પ્રકારે સમગ્ર દેશની વાત કરવામાં આવે, છેલ્લા 24 કલાકમાં 2 લાખ કરતાં પણ વધારે કેસો સામે આવ્યા છે। મૃત્યુઆંક દિવસે દિવસે વધી રહ્યો છે। હવે આ બધાની વચ્ચે પરિસ્થિતિ જ્યારે બગડી રહી છે, વેક્સિનેશન પર તો ભાર મૂકવામાં આવી જ રહ્યો છે, પહેલેથી વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવતો હતો, કોરોનાના વધતા કેસોની સામે હવે વેક્સિનેશન પણ ક્યાંક ને ક્યાંક ભૂલાઈ ગયું છે। ટેસ્ટિંગની વાત કરવામાં આવે, આરટીપીસીઆર ટેસ્ટ ડ્રાઈવ ગઈકાલથી જ શરૂ કરવામાં આવી હતી। એમાં કેટલાક ડૉક્ટરોના જે ખુલાસા અને કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવે છે, એના ઉપર પણ થોડો પ્રકાશ આપીએ તો કહી શકાય કે કેટલાક ચોંકાવનારા ખુલાસા એ થયા છે કે 80% કેસીસમાં આવું પોસિબલ છે કે રેપિડ ટેસ્ટ તમારો નેગેટિવ છે, આરટીપીસીઆર ટેસ્ટ તમારો નેગેટિવ છે, છતાં તમે કોરોના સંક્રમિત હોઈ શકો છો। જે વ્યક્તિ પોતાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવી રહ્યું છે એ ટેસ્ટ નેગેટિવ છે, છતાં પણ ધેર ઇઝ અ પોસિબિલિટી કે 80% પોસિબિલિટી છે કે તમે કોરોના સંક્રમિત હોઈ શકો છો। આ ચોંકાવનારા ખુલાસા જ્યારે સામે આવ્યા ત્યારે કહી શકાય પ્રજાની ઊંઘ ઉડી ગઈ છે, તંત્રની ઊંઘ પણ ક્યાંક ઉડી ગઈ છે। કારણ કે તમે જુઓ, બેડ્સ અત્યારે ફૂલ છે, ઇન્જેક્શન મળતા નથી, ઇન્જેક્શનની કાળાબજારી થઈ રહી છે, દવા પૂરતા પ્રમાણમાં મળતી નથી, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી। આ બધાની વચ્ચે જ્યારે આવા કેટલાક ચોંકાવનારી બાબતો સામે આવે છે ત્યારે ચોક્કસથી પ્રજામાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પણ આ ભયના માહોલની વચ્ચે ચોક્કસથી કહી શકાય
કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. આપણે જણાવી દઈએ તમામ મહાનગરોમાંથી અમે આપને વિગતો પહોંચાડીશું. અત્યારે અમારી સાથે સુરતથી હિતેશ ચિત્રોડા સીધા અહીંયા જોડાઈ ગયા છે. સુરતની પરિસ્થિતિ શું છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરશે આજે ગુજરાત ન્યૂઝ. હિતેશ, આપ અત્યારે સુરત ખાતે ઉપસ્થિત છો. સુરતમાં કેવી પરિસ્થિતિ છે અત્યારે? જે પ્રકારે વહાલા દવલાની નીતિ, ક્યાંક તંત્રની બેવડી નીતિઓ સામે આવી રહી છે, કેસીસ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સુરતના હાલ કેવા છે? અહીંયા અમારી સાથે સુરતથી સંવાદદાતા હિતેશ ચિત્રોડા જોડાઈ ગયેલા છે. હિતેશ, અહીંયા સુરતમાં હાલ પરિસ્થિતિ કેવી છે? જે પ્રકારે રાજ્યમાં રોજ નવા રેકોર્ડ કોરોના વાયરસ તોડી રહ્યું છે, ત્યારે સુરતના હાલ અત્યારે કેવા છે? ફરીથી જોડવાનો પ્રયત્ન કરીશું અને સુરતના હાલ કેવા છે તે આપને બતાવીશું. હિતેશ, અત્યારે સુરતના હાલ કેવા છે? જે પ્રકારે કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે, મૃત્યુઆંક વધી રહ્યો છે, સુરતમાં હાલ કેવી પરિસ્થિતિ છે? હિતેશ. ઓકે હમણાં જો જે સુરત શહેરની જો વાત કરવામાં આવે તો સુરત શહેરમાં જે રીતે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, સુરત શહેરમાં રોજિંદા 1400થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે, જે ખૂબ ચિંતાનો વિષય છે. કારણ કે સુરત શહેરમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મેળાવડા જે કરવામાં આવ્યા હતા તેને કારણે આજે આ સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. સુરતમાં વધુ ભયાનક સ્થિતિ બની શકે તેવા પણ એંધાણ છે. કારણ કે જે રીતે હજારોની સંખ્યામાં લોકો લાઇનોમાં ઊભા છે, ઇન્જેક્શનો માટે ઊભા છે, જે કોઈ પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલો છે તેમાં જગ્યા નથી, બેડ નથી, ઇન્જેક્શનો નથી, વેન્ટિલેટર નથી. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સુરતમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. બીજી વાત કરવામાં આવે તો સુરત શહેરમાં જે ધંધા રોજગાર છે તેવો ધંધા રોજગાર જે સુરત શહેરમાં જે પાનના ગલ્લા હોય કે અન્ય દુકાનો હોય કે તમામ દુકાનો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમુક સમયે જ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જે વિસ્તારો સુરત શહેરમાં જ્યાં ભીડભાડ થતી હોય છે તમામ વિસ્તારોને ક્યાંક ને ક્યાંક બંધ કરવાનો આદેશ આપ્યો છે, ખોટા મેળાવડા કરવાની. પરંતુ આ વસ્તુ, આ નિયમો લાગુ કર્યા છતાં પણ હજી પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. કારણ કે હજુ પણ લોકોના જમાવડા થઈ રહ્યા છે. સુરત શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. કારણ કે રોજે રોજ જે મોતના આંકડાઓ સુરત શહેરમાં સામે આવતા હોય છે ત્યારે સ્મશાન ગૃહમાં પણ જગ્યા અત્યારે નથી. કલાકોનું વેઇટિંગ બોલાય છે અને સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ માટે જે કાંઈ પણ લાશો આવે છે તેમની અંતિમ વિધિ સ્મશાન ગૃહમાં ન થતી હોય તો બહારના ભાગમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે કહી શકાય કે આ દ્રશ્યો ચોક્કસપણે દેખાડે છે કે સુરતમાં કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ થયું છે. અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં જે લોકોના જમાવડા થાય છે. હાલની જ એક વિડીયો વાયરલ થયો છે, તે નવસારી બજારનો વિડીયો વાયરલ થયો છે, જેમાં લોકો માસ્ક પહેર્યા વગરના દેખાઈ રહ્યા છે, ટોળા વળી રહ્યા છે, મોટી સંખ્યામાં એકઠા થઈને ખરીદી કરી રહ્યા છે. આવા અનેક દ્રશ્યો સુરત શહેરમાં હજુ પણ જોવા મળે છે. ત્યારે કહી શકાય કે સુરત શહેરમાં ખરીદીનું પ્રમાણને ક્યાંક ને ક્યાંક આ પ્રકારના લોકો જ્યારે એકઠા થતા હોય છે ત્યારે સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું હોય છે. સુરત શહેરની બીજી એક તસવીરની જો વાત કરવામાં આવે તો ઇન્જેક્શનો સુરત શહેરમાં ખૂટી પડ્યા હતા. તેને લઈને સરકારે ઇન્જેક્શનો તો આપ્યા છે, પરંતુ શરદીના દર્દીઓના સગા જે હોય છે એ ઇન્જેક્શનો માટે લાઈનો લગાવીને ઊભા છે. ત્યારે પણ ક્યાંક ને ક્યાંક આ મેળાવડો થતો હોય છે અને તેમાં પણ સંક્રમણનું પ્રમાણ વધી શકે તેવી શક્યતાઓ પણ સુરત શહેરમાં દેખાઈ રહી છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે સુરત મહાનગરપાલિકા આ બાબતે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ભાજપના મોવડી મંડળો જે છે એ સુરત શહેરમાં સી આર પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ છે તે પણ સુરત શહેરના છે, આરોગ્ય મંત્રી જે છે એ પણ સુરત શહેરના છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની નિષ્ફળતા સાબિત થઈ રહી છે. કારણ કે આ અનેક પ્રયાસો કરવા છતાં પણ હજી આ સ્થિતિ કાબૂમાં આવી નથી. લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને સૌથી મહત્વની સુરત શહેરની જો વાત કરવામાં આવે તો નાના બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે.
13 વર્ષનું બાળક મોતને નીપજ્યું હતું. કાલે 14 દિવસનું બાળક મોતને ભેટ્યું છે કોરોનાના કારણે, અને 11 દિવસની બાળકી જે છે એ કોરોના સામે હજી પણ જંગ ચાલુ છે. એ 11 દિવસની બાળકી હાલ વેન્ટિલેટર પર છે. રેમડેસિવિર ઇન્જેક્શનો પણ એને આપવામાં આવ્યા છે અને પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે સુરત શહેરના તમામ વિસ્તારો અત્યારે હાલ સંક્રમિત છે. તમામ ઝોનમાં ચોક્કસપણે મોટી સંખ્યામાં લોકોને જણાવવામાં આવ્યું છે કે ઘરની બહાર બિનજરૂરી ન નીકળે, કારણ કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે લોકોએ જાતે સાવચેત રહેવું પડશે. કારણ કે પોલીસ તંત્ર વિભાગ હોય કે તમામ સરકાર વિભાગ હોય, આ તમામ પોતાની જવાબદારી તો નિભાવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો પણ સાવચેત નથી રહ્યા. તેના કારણે પણ સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ હિતેશ, પરિસ્થિતિ અત્યારે જે પ્રકારની જોવા મળી રહી છે એને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક એક બાજુ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રની બેવડી નીતિ પણ છે, અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે કેસોમાં વધારો થઈ રહ્યો છે એમાં લોકોની જાગૃતતામાં પણ અભાવ જોવા મળી રહ્યો છે. જે ચોક્કસથી કહી શકાય કે સુરત શહેરમાં જે રીતે લોકોના મેળાવડા થયા બાદ જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને ચોક્કસપણે ઘણા બધા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. રાત્રિ કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યું છે અને દિવસ દરમિયાન જે છૂટક ધંધાઓ રોજગારો હોય છે તે લોકોને બંધ કરાવવાનો આદેશ આપ્યો છે. ખાસ કરીને જ્યાં માર્કેટો ભેગી થતી હોય માર્કેટો બંધ કરાવી છે, પરંતુ તંત્ર જે છે ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતમાં આંકડાઓ પણ છુપાવતા હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. કારણ કે મોતના આંકડા છુપાવવાની વાત સામે આવી રહી છે, તો જે પોઝિટિવ દર્દીઓ છે તેમાં સામે આવી રહ્યા છે. અને ખાસ કરીને સુરત શહેરમાં દરેક હોસ્પિટલોમાં કલાકોનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. દર્દીઓને દાખલ થવા માટે વેઇટિંગ છે, દર્દીઓને ઇન્જેક્શનો માટે વેઇટિંગ છે, દર્દીઓને વેન્ટિલેટર માટે વેઇટિંગ છે. તો આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હવે ડૉક્ટરો પણ ક્યાંક ને ક્યાંક માનસિક સ્થિતિ બગડતી જણાઈ રહી છે. અને બીજી વાત કરવામાં આવે તો સુરત શહેરમાં જે સુરતી લોકો છે હજુ પણ ક્યાંક ને ક્યાંક કેરલેસ દેખાઈ રહ્યા છે, કારણ કે ખોટી રીતે લોકો બહાર નીકળી રહ્યા હોય છે, ખોટી રીતે જમાવડો કરતા હોય છે, માસ્ક યોગ્ય રીતે પહેરવામાં નથી આવતું. આ તમામ પરિસ્થિતિઓ હજી પણ સુરત શહેરની સ્થિતિ બગાડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ત્યારે દરેક વ્યક્તિને એક જ અપીલ કરવામાં આવે છે કે દરેક વ્યક્તિ સાવચેત રહે, ખાસ કરીને આવશ્યક માસ્ક પહેરે. જી બિલકુલ હિતેશ, જે પ્રકારે કહી શકાય કે 2 દિવસ પહેલાના સમાચાર જોઈએ અને હાઈકોર્ટે પણ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને આજે ફરી એકવાર જે પ્રકારે સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી હતી અને પછી આજે ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવશે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે શું લાગી રહ્યું છે? આ જે પ્રકારે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે તો રાજ્યમાં લોકડાઉન નાખવું જોઈએ, કહી શકાય આંશિક લોકડાઉન નાખવું જોઈએ, કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે? ચોક્કસપણે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં સરકાર કેમ યોગ્ય પગલાઓ નથી લેતી. કારણ કે 3 થી 4 દિવસનું લોકડાઉન ચોક્કસપણે જરૂરી છે, કેમ કે તેના કારણે જ લોકો બહાર નહીં નીકળે તો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક આ સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી શકશું. લોકોની જો વાત કરવામાં આવે તો લોકો પણ કહી રહ્યા છે કે આંશિક લોકડાઉન તો જરૂરી છે, કારણ કે લોકો ખોટી રીતે બિનજરૂરી બહાર ન નીકળે. ધંધા રોજગારને ક્યાંક ને ક્યાંક અસર તો થઈ રહી છે, પણ શનિ રવિ જે વીકેન્ડનો દિવસ હોય છે તે દિવસે સંપૂર્ણ કર્ફ્યુ લાગી દેવામાં આવે, આવા અનેક પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા છે, પરંતુ સરકાર હજુ પણ કહી રહી છે કે કોઈ રાજ્યમાં લોકડાઉન નહીં લાગે. બીજી એક વાત કરવામાં આવે તો સુરતમાં રાત્રિના 8 થી સવારમાં 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગવામાં આવ્યું છે, પરંતુ લોકોનું જણાવવું એવું છે કે દિવસ દરમિયાન જે મેળાવડા થાય છે તેની પર કોઈ લગામ લગાવવામાં આવતી નથી. અને રાત્રિના 8 વાગ્યા બાદ તો લોકો ઘરમાં જ હોય છે, તો રાત્રિ દરમિયાન જે કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે તેનો કોઈ મતલબ રહેતો નથી. પરંતુ ચોક્કસપણે દિવસ દરમિયાનની જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થાય છે તેને રોકવાના પ્રયત્ન કરવા જોઈએ. હાઈકોર્ટ દ્વારા જ્યારે સરકારની ઝાટકણી કાઢવામાં આવી રહી છે તો સરકારે પણ યોગ્ય રીતે પગલાઓ લઈને આ મહામારીમાંથી ક્યાંક ને ક્યાંક બહાર નીકળે તેવી સ્થિતિ કરવી જોઈએ. જી બિલકુલ હિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અહીંયા સુરતના હાલ અત્યારે બેહાલ થયેલા જોવા ચોક્કસથી મળી રહ્યા છે, કારણ કે કેસોની સંખ્યામાં તો ધરખમ વધારો થઈ રહ્યો છે, મૃત્યુઆંક પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ક્યાંક કહી શકાય કે સ્મશાન ગૃહોમાં અત્યારે લાંબી કતારો જોવા મળી રહી છે. કોઈએ આ પરિસ્થિતિ ક્યારે પણ વિચારી ન હતી અને આજે એ જ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે સુરત બાદ અમદાવાદથી પણ આપને કેટલીક વિગતો બતાવવાનો અમે પ્રયત્ન કરીશું. અમદાવાદથી અમારા સંવાદદાતા બ્રિજેશ દવેના અહેવાલ ઉપર નજર કરી લઈએ અને ખાસ કરીને અમદાવાદની કેવી પરિસ્થિતિ છે તે પણ જાણી લઈએ.
જી ચોક્કસ ધ્રુવી જણાવ્યું જે પ્રમાણે પાન અને ગલ્લા તેમજ ચાની કીટલીઓ બંધ રાખવામાં આવી છે સરકાર દ્વારા અને ખાસ કરીને એએમસી તંત્ર દ્વારા નોટિફિકેશન વગર જ તે લોકોને બંધ રાખવાની વાત કરી હતી. 2 દિવસ તેમના જે કહી શકાય કે એસોસિએશનવાળા દ્વારા 2 દિવસ બંધ રહેશે તેવી વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ એએમસીની જે કહી શકાય કે સોલિડ વેસ્ટની ટીમ છે અલગ અલગ જગ્યાએ પાન અને ગલ્લાઓ બંધ કરતા જોવા મળ્યા હતા. ચોક્કસ કહી શકાય કે વેપારીઓ પણ જણાવી રહ્યા છે પાન ગલ્લા બંધ રાખવા અમે તૈયાર છીએ, પરંતુ જે પ્રમાણે કેટલા દિવસ પાન અને ગલ્લા બંધ રહેશે, સાથે સાથે ઘણા લાંબા સમયથી તેમના ધંધા રોજગાર બંધ છે, જેને કારણે ખૂબ જ જે કહી શકાય કે તેમને તકલીફ વેઠવી પડે છે. સાથે સાથે જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ વધતું જાય છે તો શું માત્ર ને માત્ર પાન ગલ્લા તેમજ કીટલીના કારણે જ કોરોના વકરે છે? સાથે સાથે પાન અને ગલ્લા અત્યારે જે કહી શકાય કેટલાક વિસ્તારોમાં ચાલુ જોવા મળી રહ્યા છે, કેટલાક વિસ્તારમાં જે પોલીસ છે અને ખાસ કરીને એએમસીની હેલ્થની ટીમ છે તે પણ પાન ગલ્લા બંધ કરાવી રહી છે. તો બેવડી નીતિ અને ખાસ કરીને હોલસેલ માર્કેટ ચાલુ અને રિટેલ માર્કેટ બંધ, તો આ કઈ રીતની જે નીતિ છે તે એએમસી તંત્રની છે તેવા પણ પ્રશ્નો જે છે તે વેપારીઓ કરી રહ્યા છે. ક્યાં સુધી તેમને વેપારીઓને જે ગલ્લા બંધ રાખવાના છે તેની પણ કોઈ નોટિફિકેશન નથી, તેને લીધે પણ તેઓ પોતાના ધંધાને લઈને અસમંજસમાં છે. વેપારીઓ આપણી સાથે છે અત્યારે અખબારનગર નિર્ણયનગર પાસે, જે પણ બધા વેપારીઓ છે તે આપણી સાથે છે. કાકા, કેટલા દિવસથી ગલ્લા બંધ છે અને આપ શું કહેવા માંગો છો? લગભગ અઠવાડિયાથી પાનના ગલ્લા બંધ કરાયા છે. સરકારશ્રીની આ દોહરી નીતિ છે. જમાલપુર, બહેરામપુરા, દિલ્હી ચકલા, શાહપુર અડ્ડા, આજુબાજુમાં તમામ જગ્યાએ ચાની કીટલી, પાનના ગલ્લા બધું ચાલુ છે. તો નવાવાડાના અંદર અને અંકુરમાં બી ચાલુ રહે છે. તો આ સરકારની દોહરી નીતિ ક્યાં સુધી ચાલશે ને એકદમ આવી રીતે લોકડાઉન આપે તો ગલ્લાવાળાને પણ પરિવાર છે એને પણ ખાવા પીવા જોઈએ છે. તો આ સરકારશ્રીની નીતિ ક્યાં સુધી આવી ચાંચિયાગીરી ચાલશે સરકારશ્રીની? ચોક્કસ ચાચાગીરીને ખાસ કરીને ઘણા એવા વિસ્તાર છે, જુહાપુરા છે, શાહપુર છે, ખાસ કરીને જમાલપુર છે, ત્યાં આગળ જે પાનના ગલ્લા, ચાની કીટલીઓ જે છે તે ચાલુ રહેતી હોય છે, ત્યાં બંધ કરવા જતા નથી. ને સાથે સાથે હોલસેલ જે માર્કેટ છે તે પણ ચાલુ છે. હોલસેલ માર્કેટ ચાલુ રાખવાની જે નીતિ છે તે કઈ રીતની નીતિ છે? કારણ કે જો રિટેલ જ પાન ગલ્લા બંધ હોય તો પછી હોલસેલ માર્કેટમાંથી જે વેપારીઓ છે તે પોતાનો ધંધો કઈ રીતે કરે છે તે પણ એક પ્રશ્ન છે. શું કહેશો કાકા, જે પ્રમાણે પાન ગલ્લા બંધ છે, કેટલા દિવસથી બંધ છે, શું કહેવા માંગશો? લગભગ પાનના ગલ્લા અઠવાડિયાથી બંધ છે. તેમજ શાહપુર છે, જમાલપુર છે, દિલ્હી ચકલા છે, અન્ય વિસ્તારોમાં પાનના ગલ્લા ચાલુ છે નવા વર્ષ સિવાય, પ્લસ હોલસેલ માર્કેટ ચાલુ છે. અને બીજું એ જ કહેવાનું છે, બીઆરટીએસ, એમટીએસ બંધ છે. રિક્ષાની અંદર 6 ને 10 જણા ભરાઈને જાય છે, તો શું એમાં નથી લાગુ પડતો કોરોના? કોરોના લાગુ પડે છે. ચોક્કસ. અને આ પાનના ગલ્લાવાળા અને ચાની કેટલીવાળા નાના માણસોને હેરાન કરીને સરકારશ્રીના હાથમાં શું આવે છે? બીજા બધા માટે કાયદો કેમ અલગ છે? જમાલપુર, બહેરામપુરા, દિલ્હી ચકલા, શાહપુર અડ્ડા, આ જગ્યાએ સરકારશ્રી કડક અમલ કેમ નથી કરતી ને અહીંયા નવાવાડમાં જ અમલ કડક કરે છે? એનું કારણ શું છે? સરકારશ્રી જવાબ આપે. ચોક્કસ સરકાર જવાબ આપે, એએમસી તંત્ર જવાબ આપે. સાથે સાથે જ જે પ્રમાણે વેપારીઓ છે તે વેપારીઓને બીજો રોષ પણ છે, કારણ કે એસોસિએશન બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ એસોસિએશનના પ્રમુખ એમની સાથે ઊભા છે કે કેમ તે વાત કરીશું. એસોસિએશન અને પાન ગલ્લાનું બનાવવામાં આવ્યું છે અને ખાસ કરીને એના પ્રમુખ એ જાહેરાત કરી હતી કે 2 દિવસ બંધ રહેશે. એસોસિએશનના પ્રમુખને ઓળખો છો આપ? કોઈ નહીં. એસોસિએશન જેવું છે જ નહીં, જે બધાને મનમાં આવે મનમાની કરે જ છે. જે નાના પાનના ગલ્લાઓ બંધ કરાવો છો અને મોટું ચાલુ રખાવો છો. અત્યારે પેટા ચૂંટણી આવી છે, ત્યાં રેલીઓ કરો છો, ત્યાં કોરોના તમને નથી દેખાતો. અને જ્યાં પાનના ગલ્લા ઉપર 4 માણસ નથી ભેગા થતા ત્યાં તમે દંડ લો છો અને કાર્યવાહી કરો છો. એ ખોટું છે. એના કરતાં સરકારને કે બધું ખુલ્લું રાખી લો તો વધારે સારું. ચોક્કસ બધું ખુલ્લું રાખો કે તમામે તમામ જે વસ્તુ છે સંપૂર્ણપણે લોકડાઉન આપો, તેવી પણ તેમની માંગ છે. સાથે સાથે જ શું કહેશો, કારણ કે ઘણા લાંબા સમયથી ધંધા બંધ છે, કઈ રીતે આપ જુઓ છો તંત્રને શું કહેશો? અમારે બી બૈરા છોકરા છે અને એમને બી ખાવા પીવા બધું જોઈતું હોય, એટલા માટે અમારે સરકારશ્રીને વિનંતી છે કે ભાઈ અમારું વહેલી તકે ચોક્કસ ચાલુ કરવા વિનંતી પણ કરી રહ્યા છે. સાથે સાથે બેવડી જે નીતિ છે, બેવડી નીતિ અપનાવી રહ્યા છે તંત્ર, શું કહેશો આપ?
તંત્રને પહેલાં તો હું એવું કહેવા માંગીશ કે જે સંજય જોશી સાહેબ છે તો એ સંજય જોશી સાહેબ કોણ છે એ તમે કદાચ દરેક ગલ્લે ગલ્લે જઈને પૂછો તો કોઈ સંજય જોશી સાહેબને ઓળખતું જ નથી. અમારું કદાચ એસોસિએશન હોય તો અમને ખ્યાલ નથી, અને તો પણ એસોસિએશન દ્વારા તો એવું કહેવામાં આવ્યું હતું કે ખાલી શનિ અને રવિવાર સુધી જ બંધ રાખવામાં આવશે. તો પછી એએમસીએ અચોક્કસ મુદત સુધી બંધ શા માટે આપ્યું? વિજય રૂપાણી સાહેબના રાજકોટમાં તો શનિ રવિ જ બંધ હતું, એ સિવાય કન્ટિન્યુ ચાલુ જ છે, બરોબર છે. તો પછી અમદાવાદમાં જ આ અન્યાય કેમ? અને મોલમાં મલ્ટીપ્લેક્સમાં કે મતલબ પબ્લિકની ભીડ નથી દેખાતી? તમે એમને પણ કડિયા નાકામાં કે પબ્લિકની ભીડ નથી દેખાતી? એમને લોકો માસ્ક વગર રખડે જ છે, બરોબર છે. તો પછી આ ખાલી ગલ્લા જ બંધ કરાવવાનો પ્રયત્ન શા માટે? ચોક્કસ જે પ્રમાણે ચાની કીટલી અને ગલ્લાઓ જ બંધ કરાવવાનો નિર્ણય શા માટે? સાથે સાથે જે પ્રમાણે એએમટીએસ અને બીઆરટીએસ અત્યારે બંધ છે, ત્યારે તમામે તમામ જગ્યાએ શટલ રિક્ષાની જે શરૂઆત છે, શટલ રિક્ષાની અમદાવાદના પણ ક્યાંક વેપારીઓ સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. અમદાવાદના વેપારીઓ અત્યારે ક્યાંક ને ક્યાંક રોષમાં ચોક્કસથી જોવા મળી રહ્યા છે, અને જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને સરકાર અને તંત્ર બેઉની કામગીરી ક્યાંક નિષ્ફળ ગઈ છે તેવા આક્ષેપો પણ વેપારીઓ કરી રહ્યા છે. આપ જણાવી દઈએ, હાઈકોર્ટમાં પણ અત્યારે સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી ચૂકી છે, વધુ સુનાવણી ચાલુ થઈ ગઈ છે. ટૂંક જ સમયમાં અમે તેને આપના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે હાઈકોર્ટમાં જે પ્રકારે કહી શકાય કે 12મી એપ્રિલે સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો હતો, અને તે બાદ 14 એપ્રિલના રોજ સરકાર પાસે કેટલાક જવાબ માંગવામાં આવ્યા હતા, અને 15મી એપ્રિલ એટલે કે આજ રોજ જ્યારે કહી શકાય કે સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરવાની કહેવામાં આવી હતી, અને અત્યારે એ સુનાવણી શરૂ થઈ ગઈ છે. તો જે પ્રકારે ત્યારે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે, ટૂંક જ સમયમાં અમે તેના દ્રશ્યો અને ઓડિયો પણ આપને સંભળાવીશું કે અત્યારે હાલ તમામ જે હાઈકોર્ટના જજ છે એ સમગ્ર મામલે શું કહી રહ્યા છે. Decline was even noticed earlier. Maybe the state which is taking the steps today. Very good, true that the state has. It is not that the state was sleeping all through. The state was doing it, but a little more was required. The push which the state is now taking cue from the registration of this PIL, all the orders which you now have taken, the requirement for oxygen, the demand for oxygen, the demand for the medicine, the demand for the beds and everything. If all these things had been done a little earlier, maybe we would have been in a little better situation. No, don't you think so? You know, my lords are right. Lord, I must say candidly, my lord, we started planning, my lord, to construct a hospital, my lord, on GMDC ground, Lord, 15 days back. Not that was not in contemplation. Perhaps PIL gave a push. Otherwise, my lord, we were, my lord, thinking and planning that we must be ready with, you know, this kind of an eventuality. My lords are right, my lord, because it's a very, very peculiar situation, my lord. What you may kindly see, why did the testing go down? Because after the second peak, which took place in the month of November, then it started stabilizing. Lord, apart from the government, even the laboratories, Lord, took for granted that now things are good, days are good. So, Lord, they retrained, Lord, their staff. They reduced their capacity. The manufacturers of, Lord, remdesivir injections, they also, Lord, scaled down their production. So, Lord, not that, Lord, the government was not conscious of it, but my lords are right. We started running, my lord. Of course, we were planning everything, my lord. We started running, my lord, realizing that things are going, my lord, beyond our control exponentially. But I can assure my lords, Lord, we are very much live. We are trying to see that, my lord, we fight the war together to take care of, my lord, any eventuality. And, my lord, somebody has rightly said, my lord, when I fight a war, my lord, I am supposed to be doing well at one front. Lord, may not be doing that great, my lord, on another front. But at least let people may not treat us irresponsible. People may not treat us that as if we have left everything to the God's will. No, my lord. No, not that.
It's how to put it, very difficult to say. Anyway, No, I let's give put- one instance. I give one instance. On last hearing, my lords told us, and rightly so. Why do we find a line of 108 ambulances outside the hospital? And even after my lord's remarks, that phenomenon was reoccurring. The officers were sitting, whole the night trying to find out that where are we erring. Only yesterday night, at 12:30, they could devise a new SOP whereby from today, this ambulance waiting, unless we could have done earlier, I don't say no. But the priority to be given to a particular work at times, we get totally lost. Idea is to see that, people are attended, things are attended. In the process, some work may not be given that priority, but our intention is not bad. No, nobody is saying that your intention is bad or there is anything deliberate mischief on the part of the state in creating this kind of a, tsunami. No. Nobody is saying that. Press says that, No, that's not the statement of the press also. It is what is being said is that the state is apparently not alive to the situation as much as it should have been. And in the wake of the world over second or third round of COVID attacking, the state should have been cautious. There are guidelines from the central also. We went through the submissions of the central government also. They say that they have been continuously reminding the states, look here, be careful, be in readiness. It's going to come again. And this is what has come. The state, now, of course, you have to go full throttle to control the situation. Yes, certainly. But I can assure my lords, we are very much serious. We are not overconfident. Last time also, I was repeatedly saying that we should not be overconfident, We should see that we run around. Today the whole machinery of the state government is only behind this COVID-19. We are not doing anything else, right from top till bottom. We must do it. We are not obliging anybody. We must. It's our duty. But I today beseech, whatever areas my lords may find, we are prepared to work and come back. Whatever we have worked. We cannot find, we don't have resources to find out. We come to hear through phone calls or through friends or, acquaintances, what is happening, what is not happening. That's all. That is our source. You have a complete machinery to find out what exactly is happening where. And you have things under your control, in your supervision, to see that everything is being done in the right way. You have resources, but it is not being properly utilized. These resources are being wasted. Remdesivir is available, but it is, according to you, being hoarded. Why? Now that the name of Remdesivir has come, one thing what we want from the state is to come up with a complete, whatever you call it, what paper or what sheet, that you explain what is Remdesivir and how it is to be, when it is to be given, and to whom it is to be given, and where it is to be given. My lords are referring to Remdesivir. Yes, I'll start with that. Yeah, because what you argued the other day about Remdesivir is not there in the affidavit. About when should be given? Yes, when, at what stage, under whose supervision, who can administer it, who can advise it, what would be the condition of the patient, at what stage, whatever. Because there are a lot of myths about Remdesivir. Lord, why did I do that? WHO has a different concept about Remdesivir, ICMR has a different concept, the state has a different, public doesn't know. Public thinks that Remdesivir will save everyone of COVID. No, Remdesivir, I don't know whether it is a life-saving drug or not. Or unnecessarily hype has been created for Remdesivir. Remdesivir at best can control the use of or providing oxygen to the patient by a few days, or maybe hospitalization by a few days. That's all that can do. So unnecessarily Remdesivir has been made like Amrit, जो पी लेगा वो बच जाएगा, ऐसा नहीं है. So the state should have seen that Remdesivir is not given that much of importance if it was not all that relevant, and it could be given only in specific conditions.
So we want the state to come out with an open letter on this and a statement, and everyone should be, informed of it. To public media, to all print, digital, every media, it should be clarified to everyone. What is remdesivir, how and when it is to be given and when not to be given. It is harmful for liver and kidney, correct. Anything foreign to the body is harmful. Any medicine you take, whatever. You take medicines for blood pressure, you take medicines for diabetes or whatever. It harms somebody. But I mentioned somebody has a bad liver or a bad kidney. Yes. Those people are likely to be affected very quickly. Very quickly. Yes. Some people who are healthy, Milord, perhaps may not have happen anything. The interesting part is, Milord, this is not a drug recognized as a drug under the Drug Control Act. Number one. The definition of the drug doesn't include this. It is neither a Schedule H drug. Under the emergency rules, because world over, some experts say that this may have some effect. That's how, Milord, we permitted emergency use, central government permitted emergency use of injection. Today, Milord, its price is not controlled. We have requested the central government, please issue a drug price control order and stabilize the price. So that letter also you sent on 13th of April. I know, Milord. Milord, the better late than never, Milord. Ultimately, central government is working on that, Milord. We are talking on phone. Central government has also banned prohibition of remdesivir, export of remdesivir. We've seen that letter also. Central government has issued a notification that remdesivir no longer will be exported. No, because we requested, Milord. We requested the central government, please prohibit the export so that the stock remains over here. We can utilize that. At our request, Milord, the Gujarat's request, Milord, the central government, Milord, moved in the matter so fast, Milord, the jet speed. But today, central government, Milord, the Planning Commission has come out with an advisory. What is this remdesivir, Milord? They say injection is not a life-saving drug. This injection, on the contrary, they say injection is required to be used only in hospital, not at home. That's what, Milord, they say. So, Milord, today there is a lot of grey area which is prevailing. And the fact of the matter is, Milord, whether one may like or not, today, Milord, this is being used indiscriminately because people recommend. No, people don't recommend it. It's the doctors who are recommending. Doctors, I mean doctors, Milord. People, Milord, I mean doctors. Doctors and recommend. If a doctor tells a patient, "We look here, you need this medicine," what option does the patient have? That's quite simple. Look, see, unfortunately, Milord, this has created a lot of hype, and government is also No, it has not only created a hype, it has benefited so many who have voted and who have sold this medicine at 4 times its price. Fortune. That's the reality, Milord. I'm also right. Precisely, I was referring to that phenomenon last time, Milord. And a medicine which costs 900 according to Cadila, which is at the subsidized price they are selling in state of Gujarat, is being sold for 14,000, 15,000, 10,000, 8,000. So who's benefiting? Lord, the mechanism is like this. Let me, Milord, say very frankly, Milord. Lord, Reddy Laboratories MRP say 5,400. That manufacturer, after having manufactured, gives the quota, Milord, to the wholesale stockist with a rider that you will sell this at the rate of 2,400, so that you have a reasonable return on your capital as well as certain percentage. Hospital people purchase that at 2,400 and sell to their patients at 5,400 by showing their MRP. Now, patient doesn't have, Milord, any other alternative, Milord. To that, Milord, what is added, Milord, is the administration charges, nursing charges, so on and so forth. The injection of, Milord, 2,000 purchased by that stockist from the manufacturer goes, Milord, in the hands of, Milord, a patient to the extent of, Milord, 5,000 rupees. So today, Milord, a sort of, Milord, a vicious circle is created whereby government is trying its level best to see that things are taken care of. But at some point of time, Milord, government also faces difficulty, Milord. In the matter of procurement, Milord, when these manufacturers had scaled down their production, Milord, I have been requesting each of the manufacturers, and perhaps Gujarat must be the only state, crying before them, please see that you give to Gujarat, you give to Gujarat. Somebody also said that Gujarat is not the only state in the whole country.
I would like to see that, I get the whole position clear. Unfortunately, something or the other came like a bottleneck, what we have done, if my Lord kindly see, not that we have done enough, but we have tried our level best, to move. Apropos my Lord's suggestion. Yes, let us see your affidavit. Then we proceed further with other issues. If my Lords kindly turn to page 2, bottom. The running page 2, bottom. Yes. Last paragraph, I may read, before responding in detail to each of the concerns expressed by this Honorable Court, it is respectfully submitted that the core committee headed by the Honorable Chief Minister, Deputy Chief Minister, and so and so itself deliberated. The Honorable Court's suggestion. Immediate decisions were taken as contained in notification dated 12th April 2021, which is at page 25. Next page. These are the decisions taken immediately, 1. On and from 14th April, no more than 50 persons to assemble at a wedding function. With All this everyone knows because it has come in the public domain, so people know what you don't need to read this. Then, I go to the main areas, Yes, one by one. Page 4. I go straight away to testing. Testing, yes. At the bottom, strategic testing. Now, today, what is your statement? How much time are you taking in testing? If I make a request today, a common man says that I want an RT-PCR test done. In how much time will you send the team, or would he be required to go to a center? And yesterday, to a new system, drive-through trace, we have performed more than 2,000 tests, and the results have been supplied in a span of 10 hours to 24 hours. And there was complete satisfaction of the people at large who had come over there. A person comes in a vehicle, samples are taken without disturbing their movement, and anything between 4 hours to 24 hours, results have been supplied. More than 2,000 tests have been, by this time, all the results have been given. Now, this is for those who have a four-wheeler or who can afford to come there in a four-wheeler. They can go in a rickshaw also. My learned friend may smile, but... No, we don't care about this other smile. We are interested in hardcore work and grassroots level treatment of common man. And what about the elite class or the class who can afford a vehicle? That's very good that you did this, and it's a good drive-in exercise. Very good. And we have requested all the laboratories to see that please retain extra staff so that time between, supposing I make a request today that I need this test to be done. I need a person to come to my place, take my samples. Today, that time, the moment I request, and the person coming to my house is a long period. That long period is added once again, taking the sample, go to the laboratory, get it tested, and the result. The whole period, my lords were right, taking anything between 3 to 4 days. We have requested each of the laboratories, please see that you devise a scheme whereby this period is reduced. We have been assured by all the laboratories, we will try to see that because the load is much. They were testing about 500 samples a day. They are testing 8,000, 10,000, 12,000 samples a day. So they said some time is likely to be there. But they were assured that as far as possible, we will do it within 24 hours. So we are trying to see that is made faster. Now, today while coming to court, I also noticed there's one temple which comes on my way. Near that, on the roadside, there was a camp set up. Now, are you setting up camps for RT-PCR testing also?
Lordship. On the roadsides? No, not RT-PCR. Then what is that? Vaccination? Antigen test. Antigen test. Lordship. Okay. Yes. So now what, tell us about the testing part. So today you say you have come down to 24 hours. Milord, yes, Milord, we are trying to come down. Perhaps today it may not be possible, but I think within 2-3 days the results will speak for themselves. At least, Milord, 3 laboratories have assured that from today they will see that within 24 hours the results are given. So we are very closely monitoring, Milord, and trying to see that, including our government facilities, we also observe that timing. We also want an information from you, which is lacking in this affidavit, as to whether or not you have an RT-PCR testing laboratory in each district of the state and in each of the bigger towns or the talukas of the state. What you may kindly see, we have... The numbers you have given, 97, and out of which how many are government and how many are private, and 40 more you are setting up. But whether this facility is there in each and every taluka and district of the state or not? Look, in every district below this facility is there. No, except Dang, Milord, all the districts have the facilities. This issue we had discussed the other day, but it does not find mention in the affidavit. So therefore, I am putting this question straight to you. If you have somebody to instruct you, please let us know. We can put on affidavit, Milord. We can put on affidavit. No, affidavit doesn't matter. The point is, it should actually be there. That's it. You make a statement, we accept it. Fair enough, Milord. Not should give me a minute, Milord. In the meantime, I may proceed. I'll just, Milord. Yes. Yes. So, Milord, if I go back, Milord. Yes. Page 4. You are at page 4 and 5. Yes. Primary, Milord. At present, 97 COVID testing laboratories are available in Gujarat, out of which 43 are in the government hospitals and 54 private laboratories. In government laboratories, total 70 RT-PCR machines available. Additional 40 are being purchased to enhance the testing capacity. It is imperative to bring the attention of the Honorable Court that rapid antigen test has been started at all primary health centers, community health centers, health and wellness centers, urban health centers, and outdoor walk-in facility Kishores, where any person can get tested. It is Now, this is about antigen testing, right? So antigen is there in all primary health centers. Primary health centers are there in villages, in talukas, and everywhere. Community health centers are also there. So therefore, RAT testing is available everywhere. Labs are there. What about RT-PCR? That is my question. Yes. It is submitted that till 12th April 2021, a total of 1 lakh 1 crore. 1 crore. 1 crore, sorry. 1 crore, 50 lakhs, 52 lakhs so and so tests, RT-PCR and antigen have been conducted in the state, out of which a total of 3,53,516 persons have tested positive for COVID-19. It is submitted that 2,177.7 tests per day million are being conducted by the state as against 66 tests per day per million on 15 June 2020. It is pertinent to note that WHO norms for testing are 140 tests per million per day. So I skip below so far as graph is concerned below. I go to the next page. (4.1.2). It is submitted that the state test positivity has remained below 3% since September in comparison to the national test positivity rate of 6.9% as on so and so. State has made testing on demand available to all in all parts of the state, which has helped us in early detection of the cases. Now, this is where we want specific information. 1.3. Lordship. My Lord's question was that whether RT-PCR facility is available at the district level, all the districts in the state. All the districts and bigger towns. All districts and bigger towns. Yes. Because there are so many talukas who would be having more population than the basic district headquarters. RT-PCR. Milord, all the districts have the facilities. Perhaps, Milord, we may have to give the figures of towns, bigger towns. But at district level, Milord, these facilities are available. So the sample is collected in that district and testing is there only. Lordship.
It does not have to travel to another neighboring district, right? No, my lord, except Dang, my lord. In Dang, this facility is not there. No, Anand is a big district. Are you sure? Yes. Mr. Trivedi, Lordship. my brother tells us that Anand doesn't have this facility. I beg your lordship, pardon? Anand, district Anand. Find out if they have RT-PCR testing laboratory. No, it is a TrueNet test. It is equivalent to RT-PCR, my lord. No, what is TrueNet? Let us understand the TrueNet. Lord, 1.1 may kindly be seen, my lord. Paragraph 1.1, yes. It is submitted that cartridge-based nucleic acid amplification test, CBNANAT, platforms like TrueNet that employ real-time RT-PCR technology are in use for COVID-19 testing in India. TrueNet is a diagnostic machine for tuberculosis, the usage of which has been validated by the Indian Council of Medical Research for coronavirus screening test. It is submitted that 6 private laboratories have been given permission for adding 690 TrueNet or RT-PCR tests daily. So Anand has the facility of TrueNet, which is equivalent to, my lord, RT-PCR. Nobody goes. I will check up and get back to my lords, my lord. Nobody goes for TrueNet, Mr. Trivedi. All everybody, Anand, there is a collection center which collect the samples, send it to Ahmedabad, and then only test report comes. That is my information. You can get it verified. So I can within 10 minutes, my lord. I am given to understand this TrueNet, my lord, is at par with RT-PCR, unlike antigen. No, but you just find out whether Yes, sir. whatever RT-PCR testing is being done in Ahmedabad is available throughout Gujarat in all districts and towns or not. Lordship. So this is, my lord, about the testing, my lord. Yes. So far as, my lord, the lessening of the time gap is a development of late evening yesterday, my lord. We tried Yes. to see that, my lord. We discussed with all the, my lord, laboratory people and then requested them to come out with new SOPs so that, my lord, this time lag can be reduced. My lord, they have their own difficulty, my lord. I don't say, my lord, they are wrong because they say that testing 500 samples and testing 10,000 to 12,000 samples is a big task. So it is likely to take some time. And now, my lord, earlier, my lord, we were, my lord, very selective. Unless you have symptoms, go for testing. Asymptomatic people should not go for testing. Now we say anybody, if you feel you want to have a feeling of security, also go for testing. So that has increased the number. That has also increased, my lord, the time lag between, my lord, the registration and the availability of the result. All right. No, that is Now let about us- testing. Page 6, we are talking about drive-through test, my lord. I will This- understand is very successful, my lord, and that will go on. That will also, my lord, lessen the burden, my lord, on the laboratories, my lord. Then I go to the Bates, my lord, page 8. Yes. Yes. At the bottom, my lord. Yes. Strengthening of health system, physical infrastructure, availability of beds and occupancy details. In the entire state, there are total around 71,021 beds available for COVID-19 patients in around 1,224 dedicated COVID facilities. Almost 15,000 beds have been increased in the first week of April, and further 10,000 beds to be increased in the third week of April. As on 12th April 2021, 53% beds are occupied in the state. Now we have a serious doubt on this figure. This means that 53% beds are occupied, 47% are lying vacant. As on not today, my lord. As on 12th 3 April. days on 12th April. This is 12th April status. Lordship is this. As on 12th April, we are on 15 today, right? So at best, you could have had, like today, maybe you could have had a figure
from yesterday's evening, 14th April. But since his affidavit was prepared yesterday, day before, so that's all right. But even 53% beds being occupied on 12th April 2021, and so much of noise about beds being not available, patients being not admitted in hospitals, in designated hospitals, in government hospitals everywhere. How come this figure appears to be little, not correct? I don't know. Lord, the major load was on the district government hospitals, Lord. Number one. Number two, so far as private hospitals are concerned, Lord, there is also selection, Lord. People go for few selected private hospitals. With the result, Lord, we have today, Lord, enroll as many as 151 hospitals within the municipal area of the city, Lord. And we find, Lord, some of the hospitals, Lord, the occupancy is not there as compared to, Lord, the other big hospitals, Lord. Mr. Trivedi, our concern is for the entire state. Don't focus only on Ahmedabad. Fair enough. We want the details and the status and the infrastructure and facility available throughout Gujarat. I follow. Now, today, the smaller districts are much worse. Lord, You need to, we have, like you must have is for the entire state. Right, quite see. Like in smaller district below, there is a place called Ataraldra in Baroda. We have below motivated below various NGOs to start this kind of a thing. The BABS has started just yesterday. It was over 500 bed facility. From today, they will start below inducting below the patients with full facilities below. Similarly, below in Rajkot, Morbi, such kind of below activities are going on in a full swing. With the result, Milord, maybe in a time of week from today, Milord, good number of beds will be available. I can, Milord, still everything, Milord, is going on in a Milord, structured way. I think we don't have information, but Right. We can understand that something which you have decided yesterday or day before or 2 days back will take some time to get implemented. Lordship. આપ જોઈ રહ્યા છો હાઈકોર્ટના જજીસ દ્વારા અત્યારે સમગ્ર મામલે સુનાવણી હાથ ધરવામાં આવી છે. 12 એપ્રિલે જે સુઓ મોટો દાખલ કરવામાં આવી હતી અને બાદ આજે સમગ્ર મામલે વધુ સુનાવણી પણ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં જે પ્રકારે કોરોનાની પરિસ્થિતિ તરફ વકરી રહી છે તે સમગ્ર મામલે અત્યારે ચર્ચા થઈ રહી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.